નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મનીષ સનારિયા, બાળરોગ નિષ્ણાંત, સ્પર્શ બાળકોની હોસ્પિટલ. આજે આપણે ડૉક્ટર નિશાંત ધરસણિયા, બાળકોના હિમેટો ઓન્કોલોજિસ્ટ, રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાં સૌ પ્રથમ ડૉક્ટર છે. આપણે સ્વાગત કરીશું. થેન્ક યુ. આજે આપણે બાળકોને લગતા લોહીને લગતા રોગો વિશે ડિસ્કસ કરીશું. સાહેબ નમસ્કાર. સૌથી પહેલો મારો ક્વેશ્ચન છે સાહેબ, બાળકોમાં અત્યારે ખાસ કરીને એનિમિયા બહુ પ્રમાણમાં જોવા મળે છે, તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ, એમના લક્ષણો શું શું હોઈ શકે, અને એને કઈ રીતે તમે દરરોજ ડે ટુ ડે લાઈફમાં જોવો છો? તો બાળકોમાં થતા હિમોગ્લોબિનના પર્સન્ટેજ ઓછા થાય છે, લોહીના ટકા ઓછા થાય છે, અને આપણે અનિમિયા તરીકે ઓળખીએ છીએ. અનિમિયા થવાનું મુખ્યત્વે કારણ એ છે, આપણે થોડુંક એની પાસ્ટ હિસ્ટ્રીમાં બાળકનું જવું જોઈએ કે જ્યારે બાળક કેવી રીતના જન્મે છે. બાળક છે એ ઓછા વજનનું જન્મે છે, અથવા બાળક છે એ પ્રીટર્મ જન્મે છે. પ્રીટર્મનો મતલબ એ છે કે બાળક બેઝિકલી 9 મહિના કરતાં વહેલું આવી જાય છે, અને આયુજ્યનો મતલબ એ છે કે બાળક જન્મે છે 9 મહિને, પણ એનો વજન છે એ ઘણો બધો ઓછો હોય છે, 2.5 કિલો કરતાં ઓછો થાય છે. તો આ બે પ્રકારના બાળકો એવા છે કે જેમના 5 થી 6 મહિનાની ઉંમરે હિમોગ્લોબિનના ટકા અતિશય ઓછા થઈ જાય છે. જો આને તમારે પ્રિવેન્ટ કરવું છે, આને આપણે રોકવું છે, તો આપણે જ્યારે પણ બાળક છે એ 2 અઠવાડિયાનું અથવા 1 મહિનાનું થાય ત્યારે એ લોકોને આયરનના ડ્રોપ્સ આપણે આપવા પડે, કે જેથી આટલું હિમોગ્લોબિન છે એ બાળકમાં 5 થી 6 મહિનાની ઉંમરે ઓછું ન થઈ શકે. બીજું, બાળકોમાં થતા સૌથી વધારે પ્રમાણમાં જે હિમોગ્લોબિનના ટકા ઓછા જોવા મળે એનું કારણ છે આયરન ડેફિશિયન્સી. આયરન ડેફિશિયન્સીનો મતલબ શું છે કે આપણા શરીરમાં એક વિટામિન છે અથવા એક ધાતુ છે કે જેને આપણે આયરન તરીકે ઓળખીએ છીએ. આ આયરન એવું છે કે આપણા હિમોગ્લોબિન બનાવવા માટે કામ આવે છે. જો આપણે પૂરતા પ્રમાણમાં ખોરાકમાં નથી લઈ શકતા તો આ બાળકમાં આયરનનું લેવલ ઓછું થાય છે અને હિમોગ્લોબિન બનતું નથી, કે જેના માટે હિમોગ્લોબિનના પર્સન્ટેજ ઓછા રહી જાય છે. હવે આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઇન્ફન્સીમાં, એટલે કે 1 વર્ષ કરતાં જો બાળક નાનું હોય છે ને, તેમાં લોહીના ટકા ઓછા થઈ જવાના કારણ એ છે કે મોટા ભાગના બાળકો છે એ દૂધ ઉપર છે. ગાયનું દૂધ પીવે છે, ભેંસનું દૂધ પીવે છે, અને અડધો 1 લીટર જેટલું દૂધ પીને રાખે છે. અને દૂધ એક એવી બાબત છે કે જેના લીધે બાળકોના હિમોગ્લોબિનના ટકા સૌથી ઓછા થાય છે. એટલે અમારો તમને આગ્રહ એ હોય છે કે જ્યારે તમે મિલ્ક અથવા મિલ્કની પ્રોડક્ટ વાપરો છો ને બાળકો માટે, તો એનો યુઝ્યુઅલી એ જ હોય છે કે જે 1.5 થી 2 વર્ષ પછી તમે બાળકને આપી શકો. ઘણા બાળકો એવા હોય છે કે યુઝ્યુઅલી મુખ્યત્વે આપણે જ્યારે બાળક 6 મહિનાનું થાય છે ને પછી ઉપરનો ખોરાક આપણે એને શરૂ કરી દેવો જોઈએ, કે જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ તરીકે કહેવાય. અમુક લોકો એવા હોય છે, પરિવાર અથવા કપલ એવા હોય છે કે જ્યાં સુધી બાળક 1 વર્ષનું ન થઈ જાય ને ત્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે મમ્મીના ધાવણ સિવાય બીજું કંઈ આપતા હોતા નથી. તો આ બાળકો એવા છે કે જેમાં વિટામિન B12ની ઉણપ જોવા મળે છે. વિટામિન B12 માટે કોઈ પણ પ્રિવેન્શન આપણે અથવા પ્રોફાઇલેક્ટિક ડ્રોપ્સ આપણે આપી નથી શકતા. એના માટે જ્યારે બાળક 6 મહિનાનું થાય છે ને ત્યારે તમારો ઉપરનો ખોરાક શરૂ કરી દેવો જોઈએ. તો આ બેઝિકલી ઓન એન એવરેજ કારણો છે કે જેનાથી બાળકોમાં અનિમિયા એટલે કે હિમોગ્લોબિનના ટકા આપણને ઓછા જોવા મળે. બરાબર, બહુ સરસ વાત કરી સાહેબ. હવે આપણે બાળકોમાં એનિમિયા છે તો એવા કયા લક્ષણો ઉપરથી આપણને નક્કી થાય કે આ એનિમિયા છે, અને એના માટે શું રિપોર્ટ ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ? ટૂંકમાં તમે થોડુંક આપો ઇન્ફોર્મેશન. બાળકોમાં હિમોગ્લોબિનના ટકા ઓછા તો સૌથી પહેલા પેરેન્ટ્સ જ આઈડેન્ટિફાઈ કરશે. પેરેન્ટ્સ એટલે કે વાલી છે, એને ખબર પડશે કે આવા લક્ષણો જોવા મળે છે, એનો મતલબ એમ કે મારા બાળકમાં કદાચ હિમોગ્લોબિનના ટકા ઓછા છે. અમુક બાળકોમાં સૌથી પહેલા સિમ્પટમ કયા જોવા મળે કે જ્યારે હિમોગ્લોબિનના ટકા ઓછા થઈ જાય છે ને ત્યારે બાળક છે એ બેઝિકલી થોડુંક સુસ્ત રહેવા માંડે છે, થોડુંક લિથાર્જિક રહે છે, તમને વીક લાગે છે, બહુ એક્ટિવિટી નથી કરતું, કોઈ પણ આપણે ડિસ્કશન થાય છે તેમાં પાર્ટિસિપેટ નથી કરતું. ઘણા બાળકો ઇરિટેબલ થઈ જાય છે. ઇરિટેબલ એટલે કે જલ્દી ગુસ્સો કરી જાય, તમે બોલાવો તો એને ગમે નહીં, કોઈ ન બોલાવી એને વધારે સારું લાગે. અમુક બાળકો તમે જોશો ને તો એ બેઝિકલી જે ન ખાવાની બાબતો છે ને એ ખાવાનું શીખી જાય છે. જેમ કે બાળક છે એ ધૂળ ખાતું શીખી જાય છે, માટી ખાય છે, કે પછી દિવાલના પોપડા હોય કે ચૂનો હોય તો એ ખાવાની ટેવ પાડે છે. તો તમને સમજાઈ જવું છે કે આ બાળકમાં હિમોગ્લોબિનના ટકા ઘણા બધા ઓછા છે. એની સાથે સાથે ઘણા બાળકોમાં સ્કૂલ એક્ટિવિટી ઓછું થઈ જાય. બાળક છે બેઝિકલી રમવામાં એટલું બધું ધ્યાન ન દે, ચાલે છે ત્યારે થાકી જાય છે, 2-3 પગથિયા ચડે છે તો શ્વાસ ચડવાની શરૂઆત થઈ જાય છે. અથવા અમુક બાળકો એવા હોય છે કે ભણવામાં બહુ હોશિયાર હોય છે, પણ ધીરે ધીરે હિમોગ્લોબિનના ટકા ઓછો થઈ જવાને લીધે એનું સ્કોલેક્ટિક પરફોર્મન્સ, એટલે કે જે ભણતા હોય છે સ્ટડીમાં ફોકસ એ લોકોનું રહેતું નથી. તો આ બેઝિકલી મુખ્યત્વે મોટા ભાગના બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે. બરાબર સાહેબ. હવે આપણે થેલેસેમિયા, જે અત્યારે ઘણા પેશન્ટ હાલની તારીખમાં આટલું બધું એજ્યુકેશન વધ્યું છે, આટલું બધું નોલેજ, તોય છતાં હજી થેલેસેમિયાના રોગ જોવા મળે છે. તો થેલેસેમિયા આપણે 100% અટકાવી શકાય કે નહીં, અને અટકાવી શકાય તો કઈ રીતે અટકાવી શકાય?
થેલેસીમિયા એક જીનેટિક રોગ છે. જીનેટિક રોગનો મતલબ શું છે કે જ્યારે બાળક જન્મે છે કુદરત એને એ રોગ આપે છે, એને આપણે જીનેટિક રોગ તરીકે ઓળખીએ છીએ. હવે દુનિયામાં ઘણા બધા જીનેટિક રોગ છે, પણ એમાંથી કુદરતે થેલેસીમિયા એક એવો રોગ બનાવેલો છે કે જેને તમે 100% રોકી શકો છો. 100% બરાબર. પ્રિવેન્ટેબલ ડિઝીઝ તરીકે જો કોઈ આવે ને માનવ જાતમાં તો યા આ એક થેલેસીમિયા રોગ છે. છે. હવે એને કેવી રીતના અટકાવી શકાય? તમારું ફેમિલી છે તો તમે ફેમિલીને શું કહી શકો કે જેનાથી આ તમારા બાળકોમાં થેલેસીમિયા ન આવે? તો કુદરત તમને 3 ચાન્સ આપે છે. પહેલો ચાન્સ કુદરત તમને આપે છે જ્યારે તમારી સગાઈ થાય છે ત્યારે. બરાબર છે. કે જ્યારે સગાઈ થાય છે ત્યારે આપણે બધાને ખબર છે કે આપણે કુંડળી છે એ બધા Match છે કરતા હોય. મેચ કરતા હોય છે, પણ અમારા શું કહેવાય એડવાઇસ પ્રમાણે તમારી થેલેસીમિયાનો સ્ક્રીનિંગ ટેસ્ટ હા, એ કે કરવો જેને આપણે HB ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય એ પણ આપણે સગાઈ પહેલાં થવો જોઈએ. એટલે જે છોકરો છે ને છોકરી છે એનું થેલેસીમિયાનું સ્ટેટસ આપને ખ્યાલ આવી જાય છે કે આ બેમાંથી કોણ થેલેસીમિયા માઇનર છે અથવા બંને થેલેસીમિયા માઇનર છે કે નહીં. સપોઝ આ ચાન્સ આપણે મિસ કરી દઈએ છીએ તો બીજો ચાન્સ કુદરત આપણે ત્યારે આપે છે જ્યારે એના લગ્ન થાય છે એની પહેલા. કે ઓકે, લગ્ન થાય છે એના પહેલા આપણે આ ટેસ્ટ કરી કરી શકાય. શકાય. અને આ ચાન્સ જો પણ ભૂલે છો કે તમે જવા દો છો, મિસ હા. કરી જાઓ છો, હા, તો ત્રીજો ચાન્સ કુદરત તમને ત્યારે આપે છે જ્યારે ફિમેલ છે અથવા પત્ની છે પ્રેગ્નન્ટ થાય છે ત્યારે. ઓકે, બરાબર. કે પ્રેગ્નન્ટ થાય છે ત્યારે તમારા લિસ્ટમાં ઇન્વેસ્ટિગેશનના લિસ્ટમાં કે તપાસના લિસ્ટમાં HB ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે થેલેસીમિયાનું સ્ક્રીનિંગ ટેસ્ટ હોવું જોઈએ. જો મધર છે એ થેલેસીમિયા માઇનર આવે છે તો સેમ ટેસ્ટ તમારે ફાધરમાં કરવાનો છે કે ફાધર થેલેસીમિયા માઇનર આવે છે કે નહીં. જો બંને થેલેસીમિયા માઇનર આવે છે તો એ પ્રેગ્નન્સીમાં થેલેસીમિયા મેજર આવવાના ચાન્સીસ 25% રહે છે. એટલે ત્યારે 3 મહિના પછી ગર્ભનો ટેસ્ટ કરવામાં આવે છે એ જોવા માટે કે આ બાળકને થેલેસીમિયા મેજર આવે છે કે નહીં. રિઝલ્ટ છે એ યુઝ્યુઅલી એનું 2 થી 3 અઠવાડિયામાં આપણી પાસે આવી જાય છે. એટલે 4 મહિનામાં આપણે એ ખ્યાલ આવી જાય કે બાળક કેવું આવે છે, તો બાળકને આપણે આગળ કન્ટિન્યુ કરી શકાય કે ન કરી શકાય એ 3 મહિનાની એજ ઉપરથી આપણે ખબર પડી જાય. આ રીતે આપણે થેલેસીમિયાને રોકી શકીએ છીએ. હવે થેલેસીમિયા બાળકોમાં યુઝ્યુઅલી હિમોગ્લોબિનના પર્સન્ટેજ છે એ 4, 5 કે 6 મહિનાની ઉંમરથી ઓછા થતા હોય છે. ત્યારથી આ બાળકોમાં હિમોગ્લોબિનના પર્સન્ટેજ ઓછા થાય છે, થેલેસીમિયાનો રિપોર્ટ કરવામાં આવે છે અને ખ્યાલ આવે છે કે આ બાળકને થેલેસીમિયા મેજર આવે છે. થેલેસીમિયા મેજર આવે છે તો એ બાળક માટે અને એના પરિવાર માટે થોડી ડિફિકલ્ટ સિચ્યુએશન છે. એ એટલા માટે કારણ કે નાનું બાળક હશે તો દર મહિને, પછી દર 21 દિવસે કે પછી દર 2 અઠવાડિયે બાળકને તમારે રેગ્યુલરલી બ્લડ આપવું પડશે બાળકને જીવાડવા માટે. એના માટે આપણી પાસે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને એક ટેકનિક છે કે જેનાથી તમે થેલેસીમિયાને ક્યોર કરી શકો છો. અને BMT બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની આઈડિયલ ઉંમર છે એ બેઝિકલી 3 વર્ષથી માંડીને 13 થી 14 વર્ષ સુધી. જો BMT તમારા બાળકમાં સક્સેસફુલ થઈ જાય છે તો યુઝ્યુઅલી તમારે બાળકને બ્લડ ચડાવવાની જરૂર નથી પડતી, કોઈ પણ મેડિસિનની પણ જરૂર નથી પડતી અને બાળક છે એ નોર્મલ લાઈફ તમારી જીવે છે. અમુક મેડિસિન્સ છે થેલેસીમિયા મેજર બાળકો માટે કે જેને આપણે હાઇડ્રોક્સીયુરિયા અને થેલિડોમાઇડ કહીએ છીએ. એવા બાળકો છે કે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન માટે કેન્ડિડેટ નથી, કે જેને સુટેબલ ડોનર મળી શકતા નથી, કે જેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ નથી શકતું, તો એવા બાળકોમાં હાઇડ્રોક્સીયુરિયા અને થેલિડોમાઇડની મેડિસિન આપણે આપી શકીએ છીએ અને એમાં 60 થી 70% રિઝલ્ટ આપને મળે છે. એનો મતલબ એ છે કે જો 10 બાળકોને તમે આ મેડિસિન આપો છો તો ઓન એન એવરેજ 6 થી 7 બાળકો એવા છે કે જેમાં તમે ટ્રાન્સફ્યુઝન બંધ કરાવી શકો, બટ મેડિસિન એ લોકોએ રેગ્યુલર કન્ટિન્યુ કરવાની જરૂર પડે. બહુ સરસ વાત કરી સર. થઈ ગયા પછી તો ઘણી ટ્રીટમેન્ટ છે, પણ ના થાય તો એ 100% પ્રિવેન્ટેબલ છે. તો આપણે ખાસ એ રિપોર્ટ કરાવવો જોઈએ. બિલકુલ. હવે સાહેબ અત્યારનો બહુ જાગતો અને બહુ સવાલ કે જે અત્યારે ઘણા બધા કેસ જોવા મળે છે બાળકોમાં કેન્સર, અને કેન્સર શબ્દ આવે ત્યાં જ એના પરિવારમાં થોડીક ટેન્શન આવી જાય, આમ નેગેટિવિટી આવી જાય. તો બાળકોમાં કયા કયા પ્રકારના કેન્સર જોવા મળે, કયા કેન્સર આપણે અત્યારે ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે? ઘણા બધા ટ્રીટમેન્ટ કેન્સર અત્યારે બહુ સારી 90%, 95% ક્યોરેબલ છે. કેન્સર થાય તો શું કરવું જોઈએ, કયા રિપોર્ટ કરવા જોઈએ, એના વિશે થોડીક તમે માહિતી આપો સાહેબ. જે બાળકોમાં જે પણ કેન્સર થતા હોય છે ને, ધીરે ધીરે આપણે જોઈએ, હું તમને એક ડાટા વ્યવસ્થિત રીતે આપું કે હું તમને 2022ની વાત કરું. 2022માં એવું માનવામાં આવતું હતું, વર્લ્ડમાં એક સર્વે થયો અને સર્વે આપણે એવું કહે છે કે દર 3 મિનિટે એક બાળક એવું છે કે જે આખા વર્લ્ડમાં પીડિયાટ્રિક કેન્સરથી ડાયગ્નોસ થાય છે, એટલે કે બાળકોના કેન્સરથી ડાયગ્નોસ થાય છે. ઓકે, આ હું તમને ડાટા કહું છું 2022માં. બરાબર. હવે આપણે 2025માં નવા ડાટા બહાર પાડ્યા એ લોકોએ સપ્ટેમ્બરમાં કે દર 1 મિનિટે કે સવા મિનિટે એક એવું બાળક છે કે જે બ્લડ કેન્સર કે કોઈ પણ પ્રકારના બીજા કેન્સરથી ડાયગ્નોસ થાય છે. એનો મતલબ એ છે કે એપ્રોક્સિમેટલી 4 લાખ લોકો એક વર્ષમાં, છોકરાઓ
કોઈ પણ પ્રકારના કેન્સરથી ડાયગ્નોસિસ થાય છે. ઓહ, એટલે એનું પ્રમાણ ધીરે ધીરે હવે વધતું વધતું જાય ગયું છે, છે. કારણ કે આપણે ધીરે ધીરે ડિટેક્ટ પણ એટલા સારી રીતે કરતા જઈએ છીએ અને બાળકને ટ્રીટ પણ સારી રીતે કરીએ છીએ. બરાબર છે. મોટાભાગના બાળકોમાં જે કેન્સર થાય છે ને એ જીનેટિકલી ડિટરમાઇન્ડ હોય છે. એમાં કોઈ એક્સટર્નલ ફેક્ટર છે એ કંઈ કામ કરતો નથી. નથી. જેમ આપણે એડલ્ટમાં લઈએ કે ભાઈ કોઈ વ્યસન છે ટોબેકો ચીવિંગ કે હોય. કોઈ ઇન્ફેક્શન છે કે જેના લીધે એ લોકોમાં કેન્સર થવાની શક્યતા રહે, પણ બાળકોમાં ના તો કોઈ પ્રકારનું વ્યસન હોય છે કે ના તો કોઈ પ્રકારના એવા ઇન્ફેક્શન લાગે છે કે જેના લીધે બાળકોમાં કેન્સર થાય. થાય છે. તો મોટાભાગના બાળકોના કેન્સર છે જીનેટિકલી ડિટરમાઇન્ડ હોય છે. એનો મતલબ એમ છે કે સાયન્સને કે વિજ્ઞાનને ખ્યાલ નથી કે શું કામને આ બાળકમાં પર્ટિક્યુલર પ્રકારનું કેન્સર આપને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે બાળકોમાં કયા પ્રકારના કેન્સર સૌથી વધારે જોવા મળે એની ઉંમર કઈ, તો મોટાભાગના બાળકો એવા છે સ્ટાર્ટિંગ ફ્રોમ અરાઉન્ડ 3 years ઓફ એજ, એટલે 3 વર્ષથી માંડીને 12 થી 14 વર્ષ સુધીના બાળકો એવા છે કે જ્યાં મેક્સિમમ તમને બાળકોના કેન્સર જોવા મળે. બાળકોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું કેન્સર કે જે આપણે બ્લડ કેન્સર એટલે કે અમારી ભાષામાં અમે એક્યુટ લ્યુકેમિયા કહીએ છીએ, એ સૌથી કોમન પ્રકારનું કેન્સર આપને જોવા મળે છે. જેમ બાળક મોટું થતું જાય છે એમ બ્લડ કેન્સરના ઇન્સિડન્ટ બેઝિકલી ઘટતા જાય છે અને બીજા બધા કેન્સરોના પ્રમાણ છે એ વધતા જાય છે. નેક્સ્ટ કોમન તમે જુઓ બીજા નંબરનું, તેને આપણે લિમ્ફોમા તરીકે ઓળખીએ છીએ. બ્રેઇન ટ્યુમર્સ બાળકોમાં જોવા મળે છે. એના પછી આપણે ન્યુરોબ્લાસ્ટોમા જોવા મળે છે, કિડની કેન્સર જોવા મળે છે અને લીવર કેન્સર જોવા મળે છે. સો આ બધા કેન્સર એવા છે કે જો તમે ટાઈમલી ડિટેક્ટ કરી શકો, જો તમે સાઇન અને સિમ્ટમ્સને ઓળખી શકો, તો શક્ય છે કે આ બાળકને તમે અર્લી સ્ટેજમાં પકડી શકો અને કોઈ પણ પ્રકારનું કેન્સર જો લિમિટેડ સ્ટેજમાં હોય છે ને ઝડપથી પકડાઈ જાય છે તો તમે 88 થી 90% રિઝલ્ટ આપી શકો. અને આના રિઝલ્ટ માટે કિમોથેરાપી આપણું હથિયાર છે કે કિમોથેરાપીથી જ તમે આ બધા કેન્સરને ટ્રીટ કરી શકો. જો હું 100 બાળકો લઉં છું કે જેનામાં કેન્સર થાય છે તો 100માંથી કમસે કમ 88 થી 90 બાળકો એવા છે કે જેના કેન્સરને તમે ટ્રીટ કરી શકો છો, કેન્સરને તમે ક્યોર કરી શકો છો. એટલે કેન્સર જો તમારા બાળકમાં ડાયગ્નોસ થાય છે તો મને ખ્યાલ છે કે પેરેન્ટ્સ માટે બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશન છે એક્સેપ્ટ કરવું કે બાળકમાં કેન્સર થાય છે નહીં પણ મારા બાળકમાં કેન્સર થયું છે. બટ તમારું કેન્સર છે યોગ્ય સમયે ડાયગ્નોસ થઈ જાય છે, સારામાં સારી કિમોથેરાપી તમે આપો છો, સારામાં સારા સપોર્ટિવ કેર બાળકને આપી શકો છો, તો તમને 90% રિઝલ્ટ તમારા બાળક માટે અચીવ કરી શકો છો. બહુ સરસ વાત કરી છે. હવે આપણે તમે એઝ એ બાળકોના હેમેટો ઓન્કોલોજીસ્ટ તરીકે છો, તો તમે કયા આ સિવાય બીજા કયા કયા કોમન ડિઝીઝ છે કે જે જનરલી રેગ્યુલર તમે ડે ટુ ડે ઓપીડીમાં જોતા હોવ છો અને એમને અટકાવવા માટે શું શું કરવું જોઈએ એના વિશે થોડુંક ઇન્ફોર્મેશન આપો સાહેબ. યુઝ્યુઅલી મોટાભાગના બાળકો અમને અનિમિયાને બહુ જોવા મળે છે. અનિમિયા એટલે કે આપણે કીધું કે હિમોગ્લોબિનના ટકા ઓછા થવા. એના માટે બેઝિકલી પેરેન્ટ્સે ખોરાકમાં થોડુંક ધ્યાન આપવું પડશે. મેં જેમ તમે કીધું એ રીતે કે મોટાભાગના છોકરાઓ છે 6 મહિનાની ઉંમરથી દૂધ પીવડાવવાનું શરૂ કરી દે કારણ કે વાલી માટે બહુ સહેલું છે આપવું, બટ એ આપણને એટલું બધું હેલ્પ કરતું નથી. સો બેટર છે કે 6 મહિનાની ઉંમર પછી તમે તમારા ઘરનો ખોરાક ખવડાવવાનું શરૂ કરો અને ખાસ કરીને એવા ફૂડ આપો કે જે બાળકને ગમે, બાળક ખાઈ શકે અને આપણે બાળકને ફોર્સ ન કરવો પડે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું સિમ્પલ, આપણા ઘરમાં ગોળ છે જેને આપણે જેગરી તરીકે ઓળખીએ, બરાબર. એ પછી દેશી હોય કે ભીલી હોય એમાં કંઈ ફરક નથી પડતો, પણ એ ગોળ તમે આપો કે જેમાં આયરનનું પ્રમાણ બહુ સારું છે. તમે બાળકને બીટ આપી શકો છો, બરાબર છે. બાળકને કાજુ બદામ ભાવે, કિસમિસ ભાવે છે, પિસ્તા ભાવે છે. આ બધી વસ્તુ એવી છે કે જેમાં આયરનનું પ્રમાણ તમારું વધારે છે. તમે 6 મહિનાના કે 7 મહિનાના બાળકને પાલકનું જ્યુસ આપશો તો એ નહીં પીવે, બરાબર. પણ તમે કદાચ એને બીટનું જ્યુસ આપશો, કદાચ એને કાજુ બદામ તમે આપશો, કદાચ કિસમિસ તમે આપશો, ગોળ આપશો, ગોળની આપણે રોટલી કરીને આપીએ, ચૂરમો કરીને આપીએ, તો એમાંથી તમારા હિમોગ્લોબિનના પર્સન્ટેજ બહુ સારા રહેશે. અને અમારો આગ્રહ હંમેશા એવો હોય છે કે જ્યારે બાળક 6 મહિનાનું થાય ને ત્યારે એની સાથે સાથે તમે એને આયરનના ડ્રોપ્સ આપો કે જેથી 12 કે 13 મહિનાની ઉંમરે છે ને બાળકના હિમોગ્લોબિનના ટકા એટલા સારા હશે કે ભવિષ્યમાં એનું બ્રેઇન ડેવલપમેન્ટ બહુ સારું થશે. એટલે આ એક ચેન્જ આપણે બાળકોની ડાયટમાં કરવો જોઈએ. બીજું જે મેં તમને કીધું રીતે કે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, વિટામિન B12ની ઉણપ હોય તેને પ્રિવેન્ટ કરવા માટે 6 મહિનાથી ઉપરનો ખોરાક આપણે શરૂ કરી દઈએ. એના સિવાય અમુક બાળકો એવા અમે જોઈએ છે કે જે સિકલ સેલ ડિઝીઝના હોય છે. બરાબર. સિકલ સેલ છે એ બેઝિકલી આપણે જે ગુજરાતનો અમુક બોર્ડર છે, ઉપર ગોધરા છે, બોર્ડરનો પાર્ટ છે, મહારાષ્ટ્ર છે, MP છે, યુપીની બોર્ડર છે કે જ્યાંથી સિકલ સેલના બાળકો આપણે બહુ વધારે આવે છે. તો સિકલ સેલ પણ અમે બહુ સારી રીતે ટ્રીટ કરીએ છીએ કે જેમાં હાઇડ્રોક્સિયુરિન નામની મેડિસિન આપણે બાળકને આપીએ છીએ. એના સિવાય અમુક ડિઝીઝ એવા છે કે જેને આપણે સિલિયાક ડિઝીઝ કહીએ છીએ કે જેમાં બાળકને ઘઉંની એલર્જી હોય કે જેના લીધે એના હિમોગ્લોબિનના ટકા વધી નથી શકતા. અમુક બીમારી એવી છે કે જ્યાં બાળકનું બ્લડ પહેલેથી જ બની નથી શકતું, તો એના માટે આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની હેલ્પ લેવી પડે છે. અને એના સિવાય તમે જોવા જાય તો બીજા એવા ઘણા જીનેટિક ડિઝીઝ છે કે જે બહુ રેર છે પણ બાળકોમાં જોવા મળી શકે, તો એનું પણ ડાયગ્નોસિસ છે આપણે ટાઈમલી કરી શકીએ છીએ. બહુ સરસ માહિતી આપી સરે. હવે ખાસ તમે
આ મીડિયાના માધ્યમથી મોરબીની આજુબાજુની જનતાને, વાલી મિત્રોને, ટીચર્સ મિત્રોને તમે શું ટેક હોમ મેસેજીસ આપશો કે જેથી કરીને બાળકનું ફ્યુચર, બાળકનું ડેવલપમેન્ટ, બાળકનું સ્કોલાસ્ટિક ડેવલપમેન્ટ આગળ જતાં સારું થાય? અને જેમ તમે વાત કરી ગોળ, લોહીના ટકા વધારવા માટેના ખોરાક, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ, તો તમે ખાલી ટેક હોમ મેસેજીસ આપો. ટેક હોમ મેસેજ મારા માટે છે કે ખોરાકને તો આપણે એડજસ્ટ કરી શકાય, આપણે કહીએ એટલે વાલી આપશે ને હિમોગ્લોબિનના ટકા વધશે, પણ અમારું મેઇન ફોકસ એ છે કે આપણા રિજિયનના બાળકો છે એ કેન્સરથી સફર થાય ને તો એની યોગ્ય સારવાર મળવી જોઈએ. આ આપણો મેઇન હેતુ છે, આ આપણો મેઇન એમ છે જે આપણે અત્યારે પોડકાસ્ટ કરીએ છીએ. બરાબર. હવે એના માટે પેરેન્ટ્સને ખાસ કરીને અને જનરલ પબ્લિકને આપણે અવેર કરવાના છે. અવેર એ બાબતે કરવાના છે કે બાળકોમાં કેન્સર થાય છે, તેના આટલા સાઇન અને સિમ્ટમ્સ હોય છે કે જેથી પેરેન્ટ્સ પણ આઈડેન્ટિફાઈ કરી શકે કે કદાચ મારા બાળકને આ બાબત તો નથી ને, કારણ કે મેં ક્યાંક સાંભળેલું હતું કે મેં ક્યાંક જોયેલું હતું. હા, બરાબર. જેટલું તમે જલ્દી પિકઅપ કરી શકશો એટલું જ તમે બાળકને વહેલું લઈ આવી શકશો. તો પોસિબલ છે કે તમારા બાળકને કેન્સરમાંથી તમે ટ્રીટ તો કરી શકો, બની શકે ભવિષ્યમાં ક્યારેક પાછું ન આવે, ક્યોર કરી શકવાનો આપણો એમ છે. એના માટે અમે બેઝિકલી આગ્રહી કરીએ છીએ કે ખાસ કરીને સ્કૂલ્સ છે કે જ્યાં પ્લે સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ છે, સેકન્ડરી સ્કૂલ છે, આ બધી સ્કૂલ્સ એવી છે કે જેના પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં અમે પેરેન્ટ્સને અવેર કરવા માટે, એજ્યુકેટ કરવા માટે ઘણા નાના સેશન લઈએ છીએ. બરાબર છે. કે જેથી પેરેન્ટ્સને ખબર હોય છે કે આટલા સાઇન અને સિમ્ટમ્સ હોય છે એ બાળકોમાં કેન્સરમાં થઈ શકે અને વહેલું પિકઅપ આપણા બાળકના કેન્સરમાં કેમ થાય. બરાબર. બહુ સરસ માહિતી આપી ડૉક્ટર નિશાંત સાહેબ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી આખા મોરબી અને મોરબી જિલ્લાના જેટલા પણ ઇનર એરિયા છે એમાં લોકોને માહિતી મળશે કે ખરેખર હિમોગ્લોબિનના પર્સન્ટેજ કેમ જાળવી શકાય અને બાળકોમાં કેન્સરને કેવી રીતના ટ્રીટ કરી શકાય. ધન્યવાદ મિત્રો. આવા નવા આપણે પોડકાસ્ટ ફ્યુચર્સમાં કરતા રહેશું. તેના માટે આ અમારી પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો. ધન્યવાદ. થેન્ક યુ.